તો આજે આપણે ફાઇનલી પાછું જવાનું છે મોહન અને આજે છેલ્લું દી છે તો ભાઈ બધી મોજ આજે આપણે ફૂલ મોજ કરવાની છે અને આજે સાંજે પ્રોગ્રામ છે માયાભાઈ આહિરનો આપણે મોહન પૂગી ગયા અને અહીંયા ભાઈ ફૂલ ટ્રાફિક છે હા ફૂલ અને આજે આપણો કામનો વારો છે તો આપણે કામે કરવાનું છે હાલો મંડો ભરવા છોકરા ભરવા મને તો આવું માઈ કે જાઓ અને અહીંયા બધું બને છે બીજું બધું
કલ્પના જો કરો 482 વર્ષ પછીનો આ અયોધ્યામાં જે ભગવાન રામલાલા પધાર્યા 482 વર્ષ બાબર આવ્યો હતો અને સમ્રાટ અશોકે જે મંદિર બાપુ બનાવ્યું એ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો હતો અને આ ગોજિયા પરિવારે આ યજ્ઞ કર્યો છે ને એ તે મુરભાઈ સાહેબ સોનેરી અક્ષરમાં લખાશે કે આ યજ્ઞ ક્યારે હતો કે ઈ યજ્ઞ ઈ સમયે હતો કે જે સમયે અયોધ્યાની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી ઈ સમયમાં આ યજ્ઞ આ સોનેરી પાંચ દિવસથી યજ્ઞ અને સમસ્ત ગોજિયા પરિવાર બાપુ 750 વર્ષથી જે પિતૃઓને આજે 750 વર્ષથી તમામ પિતૃઓને મોક્ષ મળ્યો છે આ તમારા એકલા ગોજિયા પરિવારને નહીં આ યજ્ઞનો ધુવાડો જેટલા ગામમાં જેટલા સમાજમાં ગયો છે ને એ તમામના પિતૃને મોક્ષ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન રામનો એક પ્રસંગ છે સાહેબ આ ગોજિયા પરિવારના પ્રસંગ લીધો એટલે કહું છું ભગવાન રામને ખબર પડ્યા સમાચાર મળ્યા મહારાજ દશરથે વિદાય લઈ લીધી પિતાએ વિદાય લઈ લીધી સાહેબ માણસે તર્પણ કર્યું એને પિંડદાન કર્યા અહીંયા તમે જે કેટલાના પિંડ આપ્યા આ યજ્ઞમાં 21,000 હું ભીખુભાઈના કે મુરભાઈ વખાણ નથી કરતો પણ મારી આંબરેલમાં જેટલી જગ્યાએ હું ગયો છું મારી યાદીમાં કોઈ એવું ધામ નથી કે જેમાં 3,000 માર્બલની મૂર્તિઓ હોય સાહેબ આ કહેવા ગયો આ એક ધામ એવું બનશે આ તમારા રોડ રસ્તા તો ટનાટન થવાના છે આજે મેં આવ્યા મેં જોયા ચૂંટણી જવા ગયો બધાના ધ્યાનમાં છે સાહેબ એટલે આ ધામ બનવાનું છે એને કહેવા ગયો ભીખુભાઈ દ્વારકાથી માણા દર્શન કરીને પાછો ફરશે ને તો આ સમૃદ્ધ ધામના દર્શન કરતો જાય સાહેબ એવી કે આ ધરતીની ઘટના બને છે બધા સાથ આપજો બાબા નાયક આપણે